शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। નમસ્કાર. આજે આપણે ગુજરાતની એક એવી લોકકથા સાંભળવાના છીએ જે આપણને હચમચાવી નાખશે. એક એવી ગાથા જે ફરજ, બલિદાન અને માણસની સહનશક્તિની સીમાઓ વિશે વાત કરે છે. ચલો જરા એ દૃશ્યની કલ્પના કરીએ. કરંજડા ગામ. આખું ગામ જાણે આનંદના હિલોળે ચડ્યું છે. શરણાઈના સૂર ગુંજી રહ્યા છે, ઢોલના તાલે લોકો નાચી રહ્યા છે અને દરેક ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. કારણ પણ મોટું છે, ગામના સરદાર હિપા ખુમાણની દીકરીના લગ્ન જે છે. પણ શું થાય જ્યારે આ ખુશીના મહાસાગરમાં અચાનક દુઃખનું એક એવું મોજું આવે જે બધું તહેસ-નહેસ કરી નાખે? બસ અહીંથી જ આપણી વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. એક તરફ ઉજવણી છે અને બીજી તરફ શોક. આ બંનેનો ટકરાવ કેવો હશે? આ વાતને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે આપણા મુખ્ય પાત્રો હિપા ખુમાણ અને તેમના પત્ની પૂનમબાઈ કાઠી સમાજમાંથી આવે છે. આ સમાજ એની બહાદુરી, વચનપાલન અને ખાસ તો કોઠાસૂઝ માટે પ્રખ્યાત છે. કોઠાસૂઝ એટલે શું? એટલે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અંદરથી આવતી સમજ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ. આ જ ગુણ તેમને આગળ જતા એક અકલ્પનીય કઠોર નિર્ણય લેવાની હિંમત આપશે. અને વાર્તા અહીં એકદમ નાટકીય વળાંક લે છે. લગ્નની ધમાલ વચ્ચે પૂનમબાઈ પોતાના પતિને મહેમાનોની નજરથી બચાવીને એકાંત ઓરડામાં લઈ જાય છે. વાતાવરણમાં જે આનંદ હતો તે એક જ ક્ષણમાં ગંભીરતામાં પલટાઈ જાય છે. અને પછી એ સમાચાર આવે છે જે સાંભળીને પગ નીચેથી જ જમીન સરકી જાય. તેમનો એકનો એક દીકરો, હજુ તો માંડ 15 વર્ષનો, સાપ કરડવાથી મૃત્યુ પામ્યો છે. જે મા બાપને સંતાનમાં ફક્ત એક દીકરો અને એક દીકરી હોય, એમના માટે આ આઘાત કેટલો મોટો હશે એનો વિચાર કરવો પણ મુશ્કેલ છે. આવી ક્ષણે કોઈ પણ માણસ ભાંગી પડે. પણ હિપા ખુમાણ જે નિર્ણય લે છે તે અકલ્પનીય છે. પોતાના દીકરાના મૃત્યુના દુઃખ પર પથ્થર મૂકીને તેઓ પોતાની કોડભરી ગભરૂડી બહેણીનો એટલે કે લાડકી દીકરીની ખુશી અને યજમાન તરીકેની ફરજને આગળ મૂકે છે. એ કહે છે, આપણે રોવા માટે તો આખી જિંદગી પડી છે, પણ આ ટાણું તો આપણી દીકરીનું છે, એને બગાડાય નહીં. અને પછી તેઓ પત્ની પાસેથી એક વચન લે છે. કોઈ સામાન્ય વચન નહીં, એક સોગંદ. એક આંસુ પાડ્યો તો તને મારા સમ છે. આ શબ્દોમાં ફરજ અને બલિદાનનું કેટલું મોટું વજન છે. આ એક વાક્ય પૂનમબાઈને એવી મૌન વેદનાના રસ્તે ધકેલી દે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો જુઓ, અહીં જ આખી વાતનો સાર છે. આ દંપતી એક તરફ માતાપિતા તરીકેનું અસહ્ય દુઃખ અને બીજી તરફ યજમાન તરીકેની પવિત્ર જવાબદારી, આ બેની વચ્ચે પિસાઈ રહ્યું છે. આ જ સંઘર્ષ આ વાર્તાનું હૃદય છે. બહારથી જોનારને તો એમ જ લાગે કે બધું બરાબર છે. પૂનમબાઈ જાતે જાનનું સ્વાગત કરે છે, ગીતો ગાય છે, દરેક વિધિમાં ભાગ લે છે. ચહેરા પર દુઃખની એક લકીર પણ દેખાવા દેતા નથી. અંદર ભલે ગમે તેવું તોફાન ચાલતું હોય, પણ બહારથી તેઓ પોતાની ફરજ સંપૂર્ણ શાંતિથી નિભાવી રહ્યા છે. હવે જુઓ, એક જ સમયે એક જ ઘરમાં બે અલગ અલગ ઘટનાઓ બની રહી છે. એક તરફ લગ્નના ગીતો ગવાય છે અને બીજી તરફ એટલી જ ગુપ્તતાથી એક અત્યંત દુઃખદ કામ થઈ રહ્યું છે. ઓરડાની પાછલી દિવાલ તોડીને 4 વિશ્વાસુ માણસો દીકરાના મૃતદેહને રાતના અંધારામાં અંતિમ સંસ્કાર માટે લઈ જાય છે. આ દ્રશ્ય ખરેખર હૃદયને કંપાવી દેનારું છે. વિચાર તો કરો, આખા ગામમાં જ્યાં સેંકડો મહેમાનો હાજર છે ત્યાં આ ભયંકર રહસ્યની જાણ ફક્ત 6 લોકોને હતી. માતાપિતા અને એ 4 વફાદાર માણસો. બસ આ 6 લોકોએ આ અસહ્ય બોજ છુપાવી રાખ્યો હતો. અને અહીં હિપા ખુમાણની કોઠાસૂઝ કામ આવે છે. જ્યારે લગ્નની એક વિધિમાં દીકરીના ભાઈની જરૂર પડે છે ત્યારે તેઓ જરા પણ ગભરાયા વગર પોતાના ભત્રીજાને ઊભો કરી દે છે. મહેમાનો તો આને સરદારની ઉદારતા સમજે છે, પણ હકીકતમાં તેઓ સત્યને વધુ ઊંડે દફનાવીને એક મોટી મુશ્કેલીને ટાળી રહ્યા હતા. અને હવે વાર્તા એના સૌથી ભાવનાત્મક શિખર પર પહોંચે છે. દીકરીની વિદાયનો સમય આવે છે. એની નિર્દોષ ઈચ્છા છે કે જતા પહેલાં એ એના ભાઈને મળે. આ એક ક્ષણ છે જે માતાપિતાના સંયમની સૌથી મોટી કસોટી કરે છે. દીકરીનો એ સવાલ, બા, ભાઈ ક્યાં? મારે તને મળવું છે. આ સવાલ હવામાં જાણે થીજી જાય છે. આ એક ક્ષણ છે જ્યાં માતાપિતાએ આટલી મહેનતથી બાંધેલો ધીરજનો બંધ તૂટવાની તૈયારીમાં છે. આ અશક્ય સવાલનો સામનો બંને અલગ અલગ રીતે કરે છે. માનું હૃદય આખરે જવાબ દઈ દે છે. પૂનમબાઈ દુઃખના ભાર નીચે ભાંગી પડે છે
અને ઓરડામાં જઈને સંતાઈ જાય છે. પણ પિતા હિપા ખુમાણ હજી પણ પોતાની ફરજ પર અડગ છે. તેઓ દીકરીની વિદાય શાંતિથી થાય એ માટે એક છેલ્લું જૂથ બોલે છે. વચન આપે છે કે 10 દિવસમાં તારા ભાઈને મોકલીશ. વિદાયનું એ દ્રશ્ય કેટલું કરુણ હશે. દીકરી ગાડીમાં બેસીને વિદાય લે છે, પણ એની આંખો હજી પણ ભીડમાં પોતાના ભાઈને શોધી રહી છે. એને ખબર નથી કે જે ભાઈને એ શોધી રહી છે એને તે હવે આ જન્મમાં ક્યારેય નહીં જોઈ શકે. દીકરીની ડોલી ગામના પાદરમાંથી નીકળી જાય પછી જ્યારે વરરાજાના પિતાને લાગે છે કે કંઈક તો ખોટું છે, ત્યારે હિપા ખુમાણ એમની પાસેથી ગુપ્તતાનું વચન લઈને આખરે પોતાના હૃદયનો ભાર હળવો કરે છે. પણ જ્યારે એમની મુખ્ય ફરજ પૂરી થઈ ગઈ હોય છે અને અંતે જેવી દીકરીની જાન ગામની સીમ વટાવે છે એ દેખાવ પૂરો થાય છે. જે આખું ગામ હમણાં જ લગ્નના ઉત્સવમાં સામેલ હતું તે જ ગામ હવે સરદારના દુઃખમાં ભાગ લેવા એમના દીકરાના ઉત્તર કાર્ય માટે પાછું ફરે છે. આનંદની શરણાઈઓ હવે શોકના મરસિયામાં ફેરવાઈ જાય છે. આ લોકકથા આપણને એક ખૂબ જ ઊંડા અને વિચારતા કરી મૂકે એવા સવાલ સાથે છોડી જાય છે. આ બંનેમાંથી કોનું બલિદાન મોટું? કોની સહનશક્તિ વધારે? સરદારની કે સરદારના પત્નીની? આનો જવાબ કદાચ કોઈની પાસે નથી. माधव लैंग्वेज क्लासेस में हम सिर्फ शब्द नहीं व्यक्तित्व गढ़ते हैं, क्योंकि भाषा ही परिणाम को आकार देती है.